પર બિરાજમાન તમામ મહાનુભાવો, ફાધર એમ્બ્રોસ ડાબી, ફાધર વિન્સેન્ટ પોલ, ફાધર લિયો સ્ટીફન, તમામ ગુરુજનો તથા આજના આ પાવન અને પેટ્રિયોટિક અવસરને યાદગાર બનાવવા માટે આવેલા તમામ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ, હું બધાનો આભાર માનું છું કે મને એ ચાન્સ આપ્યો છે. કદાચ કોઈને ભાગ્ય તેના જીવનમાં નસીબથી મળે. જે સ્કૂલમાં તમે ભણ્યા હોય એ જ સ્કૂલમાં તમને રિપબ્લિક ડેના દિવસે ધ્વજવંદન કરવાનો મોકો મળે, એ હું મારા જીવનની કદાચ સૌથી યાદગાર પણ માનું છું અને હું મારી જાતને બહુ ધન્ય અનુભવું છું. મિત્રો, આપણે અત્યાર સુધી લાઈફમાં જે મૂવીઝના એક્ટર્સ હોય એને જ હીરોઝ કહીએ છીએ. આપણે બધા એવું જ કહીએ છીએ કે મૂવીમાં મેં આ હીરો મારો ફેવરેટ છે, આ હિરોઈન મારી ફેવરેટ છે. પણ હું આજે તમને 4 રિયલ હીરોઝની વાત કરવા માંગુ છું જે આપણા સમાજમાં છે. 4 પ્રોફેશનના લોકો જે ખરેખર રિયલ હીરોઝ છે. એમાં પહેલા છે આર્મી પ્રોફેશનલ્સ. જે બી લોકો આર્મીમાં છે એ બધા આજે આપણે અહીંયા શાંતિથી કોઈ ઇવેન્ટ કરી શકીએ છીએ તો આપણને ખબર છે કે આપણી બોર્ડર એમની અંદર સુરક્ષિત છે. એટલા માટે આપણે લોકો શાંતિથી કોઈ પણ કામ નિર્વિઘ્ને પાર પાડી શકીએ છીએ. તો જે આપણી સૈન્ય શક્તિ છે એ આપણા પહેલા સાચા હીરોઝ છે. સેકન્ડ નંબર પર છે ફાર્મર્સ, એટલે કે ખેડૂતો. આજે બપોરે તમે જમવા બેસો ને તમારી થાળીમાં તમને અનાજ મળે ત્યારે યાદ કરજો કોઈ એક ખેડૂતને કે કેટલા તાપમાં એને પોતાની જાતને ઝીકી નાખી હશે ત્યારે જઈને આપણને ખાવાનું મળ્યું. તો એ છે બીજા નંબરના સાચા હીરોઝ. થર્ડ નંબર પર છે ડોક્ટર્સ અને નર્સિસ. કોરોના વખતે આપણે બધાએ અનુભવ કર્યો કે કોવિડ વખતે એ લોકોએ રાત દિવસ જોયા વગર, પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આપણી પાછળ ઇમરજન્સીમાં દોડી દોડીને એ લોકો હંમેશા તૈયાર રહેતા હતા. એવું કહેવાય છે કે ભગવાન બધે નથી પહોંચી શકતા એટલે વ્હાઇટ કોટની અંદર ડોક્ટર્સ અને નર્સિસને મોકલે છે. તો એ છે આપણા ત્રીજા નંબરના સાચા હીરોઝ. અને ફોર્થ નંબર પર કે જે આ બધાથી ઉપર છે એ છે આપણા ટીચર્સ, એટલે કે આપણા ગુરુજનો. એ છે રિયલ હીરોઝ. આ ડોક્ટર્સને, આર્મીવાળાને, પોલીસવાળાને બધાને તૈયાર કરવાની સૌથી મોટી જવાબદારી જો કોઈની હોય તો એ છે આપણા ગુરુજનો. તો આજે એ બધા જ હીરોઝને હું આ મંચ પરથી સેલ્યુટ કરું છું અને એમાં પણ જે હીરોઝ અહીંયા પ્રેઝન્ટ છે એટલે કે બધા ટીચર્સ, એ લોકોને હું સલામ કરું છું. ટીચર્સની વાત આવે તો હું સેન્ટ મેરીઝના ટીચર્સને આભાર માનવાની તક ક્યારેય છોડીશ નહીં. તમારામાંથી ઘણાને કદાચ અત્યારે એવું લાગતું હશે કે સ્કૂલના ટીચર્સનું આટલું ઇમ્પોર્ટન્સ, પણ તમે મને પૂછો, આજે 17 યર્સ થયા સ્કૂલમાં સ્ટડી પૂરું કર્યાને. હું અને મારા જેવા ઘણા બધા ફ્રેન્ડ્સ હશે, આજની તારીખમાં અમને ખ્યાલ છે કે અમે લોકો જે પણ કંઈ બન્યા છે, જે પણ નાનું મોટું જે બી અચીવ કર્યું છે એ બધું જ અમારા ટીચર્સને શ્રેય જાય છે. મને કોઈ પૂછે કે ભાઈ લાઈફમાં તમારે કોઈ એક જણને ક્રેડિટ આપવાની હોય તો વિધાઉટ થિંકિંગ ટ્વાઇસ આઈ વુડ ગીવ ઓલ ધી ક્રેડિટ ટુ માય ટીચર્સ. આજે 26 જાન્યુઆરી છે તો હું યુવાનોને એક મેસેજ આપવા માંગુ છું. તમે બધા આગળ જશો, સિટીઝન્સ, સારા સિટીઝન્સ બનશો. આપણે લોકો એ વસ્તુ જોઈ છે કે યુવાનો આજકાલ પોતાની ફરજથી, જવાબદારીથી ભાગી રહ્યા છે. ઝવેરચંદ મેઘાણીની એક વાત છે, ગટમાં ગોળા થન ગને આતમ વીંજે પાંખ, અણદીઠેલી બોમ્બ પર જો યૌવન માંડે આંખ. આ ઝવેરચંદ મેઘાણીની યુવાનો માટે એક વાત છે. આજકાલના યુવાનો એને થોડી બદલી નાખી છે. એવું કહે છે કે ગટમાં ગોળા થન ગને ક્યારે પડે સાંજ, જેવી સ્કૂલ પૂરી થાય અને સ્નેપચેટ પર સ્ટ્રીક પર બનાવવા માટે માંડી આંખ. સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, મોબાઈલ, એની દુનિયામાંથી વી આર નોટ કમિંગ આઉટ. અને એમાં ક્યાંક ને ક્યાંક આપણે લોકો આપણી ફરજ ભૂલી ગયા છે. તો સૌ નવયુવાનોને આજે મંચ પરથી હું એક વસ્તુ કહેવા માંગુ છું કે 1 કલાક પોતાના દેશ માટે, એક વીકમાં 1 કલાક જો આપણે પોતાના દેશ માટે આપીશું તો જ આ દેશ ખરેખર મહાન બનશે. જ્યારે ભગતસિંહને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી ત્યારે જેલના અધિકારી એમને એવું કીધું કે તમે માફી માંગી લો એટલે તમારી સજા માફ થઈ, તમે માફી પત્ર આપી દો. ખાલી ઇમેજિન કરો, એમણે ખાલી એક માફી પત્ર આપવાનું હતું, બટ એમણે એવું કીધું કે ના, હું માફી શું કામ માંગુ, દેશ સેવા એ તો મારી ફરજ છે, એમાં મારે માફી માંગ, મેં કશું ખોટું નથી કર્યું. ફાંસીના 1 દિવસ પહેલા જ્યારે જેલના અધિકારીએ જોયું તો ભગતસિંહ એમની રૂમમાં, મતલબ કે એમની જેલની રૂમની અંદર એક બુક વાંચતા હતા. અધિકારી એમને પૂછ્યું કે તમને મૃત્યુથી ડર નથી લાગતો? ભગતસિંહનો જવાબ હતો કે મારું શરીર મળશે, મારા વિચારો હંમેશા જીવતા રહેશે. મિત્રો, એ વખતે ત્યારે એમની ઉંમર ખાલી 23 વર્ષની હતી. ના એમની પાસે મોબાઈલ ફોન હતો, ના સોશિયલ મીડિયા, ના કોઈ લક્ઝરી લાઈફ. એમની પાસે ખાલી એક જ વસ્તુ હતી, સ્પષ્ટ લક્ષ્ય અને ફરજની સમજ. દેશ માટે કંઈક કરવું એટલે ખાલી મરી જવું એવું નથી, પરંતુ રોજ સાચું જીવવું, જવાબદારીઓ અને ફરજને નિભાઈને જીવવું. દેટ ઇઝ ધી રિયલ લાઈફ દેટ વી ઓલ નીડ ટુ લીવ. તો ભગતસિંહ, કદાચ જો તમે બધા આ રીતે જીવશો તો ભગતસિંહ પણ ઉપરથી વિચારશે કે મારી કુરબાની વેસ્ટ નહીં ગઈ, મેં દેશ સારા લોકોની પાછળ છોડીને ગયો છું. હું આજે અહીંયાથી બધાને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. આપણે હંમેશા એમ કહીએ છીએ કે ભારત દેશ બહુ મહાન દેશ છે,
અને એમાં મને કોઈ ડાઉટ નથી. પણ શું આપણે આ મહાન દેશના સારા નાગરિકો છે, આપણે એ વિચારવું જોઈએ, ઇન્ટ્રોસ્પેક્શન કરવાની એ જરૂર છે. એક દેશને સારો બનાવવા માટે સરકારની જવાબદારી છે ના નહીં, પણ એટલી જ જવાબદારી નાગરિકોની પણ છે, જે ક્યાંક ને ક્યાંક આપણે ભૂલી ગયા છે. હું અહીંયા કોઈ સરકારનો બચાવ નથી કરતો, પણ હું કહું છું કે આપણે પણ આપણી ફરજ નિભાવી શકીએ. અને દેશની વાત દૂર રહી, ખાલી નડિયાદની વાત કરીએ તો નડિયાદમાં સારા નાગરિક બનીશું તો પણ બહુ મોટી વાત છે. તમે સાંજે જજો નડિયાદમાં વાણિયાવાડ સર્કલ પર, રોજ કેટલા લોકો તમને સર્કલ સિગ્નલ તોડતા દેખાશે ડેઈલી. અને એનાથી પણ મોટી વસ્તુ, જ્યારે સિગ્નલ હોય 15-20 સેકન્ડ બાકી છે અને પાછળથી બધા હોર્ન વગાડવાનું ચાલુ કરી દેશે, રાઈટ, જાણો ઉડીને જવાનું છે એમને, આપણે બી નીકળવાનું છે. એનાથી વધારે મોટી કેનાલની વાત કરું તો એમાં તો જાણે કોમ્પિટિશન લાગે છે કે હું વધારે કચરો નાખું. પાનની પિચકારી મારવી, ગમે ત્યાં થૂકવું, પ્લાસ્ટિકના રેપર્સ નાખવા, આ બધું જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ગમે એટલા રિપબ્લિક ડે બનાવી લઈશું, સાચા અર્થમાં જે આપણે ફરજ છે એ ક્યારે આપણે નિભાવી નહીં શકીએ. જે સાચો અર્થ છે રિપબ્લિક ડે નો એને ક્યારે પ્રૂવ નહીં કરી શકીએ. તમે બધા એક ફેમસ ગઝલ સાંભળી હશે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. આજના સમયમાં લાઇન્સ થોડી ચેન્જ થઈ ગઈ છે. આજે એવું કહે છે કે નયનને બંધ રાખીને મેં જ્યારે સ્વચ્છ ભારત જોયું છે, જેવી આંખ ખુલી કે તરત જ રસ્તા પર પેલું જુબા કેસરી વાળું વિમલનું પડીકું જોયું છે. દેશ પ્રેમની વાતો કરીએ છીએ જ્યારે અને વોટ્સએપ પર સ્ટેટસ લગાવીએ છીએ, પણ ડસ્ટબિન થોડીક દૂર દેખાય ત્યારે પગમાં બહુ જોર આવે છે. કાયદા બધા ખબર છે આપણને, મોટા બોર્ડ પણ લાગ્યા છે, નો પાર્કિંગ નીચે ઊભી ગાડી રાખેલા ફોટા સૌથી વધારે દેખ્યા છે. લાલ બત્તી જોઈને કહીએ સિગ્નલ તો તોડવા માટે જ હોય છે, પછી પોલીસ દેખાય ત્યારે એકદમથી સંવિધાન યાદ આવે છે. ગંદકી જોઈને બોલી ઉઠીએ છીએ સરકાર શું કરે છે યાર, પણ ચિપ્સનું પેકેટ ફેંકીએ ત્યારે સરકાર ક્યાંથી આવે વારંવાર. દેશ બદલવાની ઈચ્છા મારા હિસાબે સૌને છે, પણ બધાને એવું છે કે શરૂઆત મારો પાડોશી કરે તો સારું. તો આવો આજે એક સંકલ્પ લઈએ, આવતા રિપબ્લિક ડે સુધી, એટલે કે એક વર્ષ આપણે એક સારા નાગરિક બનીએ, આપણે એક આદર્શ નાગરિક બનીએ. કોઈ સુધરે ના સુધરે, આપણે શરૂઆત આપણાથી કરીએ. મહાત્મા ગાંધીએ કીધું છે કે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી, લેટ્સ બી ધેટ ચેન્જ એન્ડ પ્રૂવ અવરસેલ્ફ. એક વર્ષ કશું જ નહીં તો એક વીકમાં 1 કલાક પોતાના દેશ માટે આપીએ અને એક સારા નાગરિક બનીએ. યાદ રાખો કે કોઈ દેશ માત્ર સીમાઓથી નથી બનતો, દેશ બને છે તમારા અને મારા વિચારોથી, વર્તનથી અને જવાબદારીથી. આઝાદીનો અધિકાર તો આપણે જીતી લીધો છે, હવે ફરજની લાયકાત સાબિત કરવાની વારી છે. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.